જીટીએન મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીટીએન ન્યૂઝ। પ્રાપ્ત વિગત અનુસાર કાલોલ તાલુકાના મલાવ રોડ સ્થિત દોલતપુરાની સીમમાંથી પસાર થતી કાલોલ એમજીવીસીએલના મલાવ ફીડરની 24 કલાકની 11,000 કેવીની વીજ લાઇન પર આવેલ મેંદાપુર પંચાયત વિસ્તારમાં અને દોલતપુરા ગામ પાસે રોડ પર આવેલા કેટલાક પોલ્ટ્રી ફાર્મનો વીજ પુરવઠો પૂરો પાડવા એક અલગ ટ્રાન્સફોર્મર આવેલું હતું કે જે રવિવારે રાત્રિના સુમારે કોઈ અજાણ્યા ચોરી સમયે ચાલુ વીજ લાઇન પરથી આખું ટ્રાન્સફોર્મર ચોરી ગયા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। પોલ્ટ્રી ફાર્મ ધરાવતા ખેડૂતો તેમના પોલ્ટ્રી ફાર્મનો વીજ પુરવઠો બંધ થઈ જતા ટ્રાન્સફોર્મર ફિટ કરેલા થાંભલાઓ પરથી ટ્રાન્સફોર્મર ગાયબ હોવાનું જોતા ખેડૂતોએ કાલોલ એમજીવીસીએલ વિભાગને જાણ કરી હતી। પોલીસે જાણવા જોગ ફરિયાદ નોંધાવી વીજ પુરવઠો યથાવત કરવાની તજવીજ હાથ ધરવામાં આવી। અત્રે ઉલ્લેખનીય છે કે કાલોલ એમજીવીસીએલ અને વિભાગની વીજ લાઇનો પૈકી ગત વર્ષે શક્તિપુરા ગ્રામ પંચાયત વિસ્તારની વીજ લાઇનના 35 જેટલા વીજ થાંભલાઓને જોડતા વીજ વાયરો ચોરી ગયા હતા કે જે ઘટનાના 6 મહિના પછી તાજેતરમાં ચાલુ વીજ લાઇન પરથી ટ્રાન્સફોર્મર ચોરી કરી જવાની ઘટના સમગ્ર પોલીસ તંત્ર અને એમજીવીસીએલ વિભાગ ચોંકી ઉઠ્યું હતું।